ટોપિકમાં જોયું હતું કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ જણાવો, રાસાયણિક પ્રક્રિયાઓ છે એની ભૌતિક અવસ્થાઓ જણાવો અથવા તો ભૌતિક ફેરફાર કેવા કેવા થાય છે એ જણાવો, સમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું અથવા તો અસમતોલિત રાસાયણિક સમીકરણ એટલે શું સમજાવો. હવે પૂછવાનો પ્રશ્ન છે કે રાસાયણિક સમીકરણ આપણને આપેલું હોય તો એને સમતોલિત કઈ રીતે કરવું. તો રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે અલગ અલગ જે તબક્કાઓ છે એમાં આપણે વિભાજન દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણને એક ક્વેશ્ચન આપેલો છે Fe + H2O it give Fe3O4 + H2. આ સમીકરણ આપેલું છે આને સમતોલિત કરવાનું છે. મિત્રો આ સમીકરણો વારંવાર એક્ઝામ ની અંદર 4 માર્ક ની અંદર ક્વેશ્ચન પૂછાય છે. એટલે આ સમીકરણ કઈ રીતે સમતોલ કરવું એ પાકું કરવું જરૂરી છે. અને પ્રથમ ચેપ્ટર અને બીજા ચેપ્ટર બંને ચેપ્ટરની અંદર તમારા રાસાયણિક સમીકરણો છે એ સમતોલિત કરવાના થશે. એ કઈ રીતે સમતોલિત કરવાનીમાં કેટલાક ક્વેશ્ચનમાં અલગથી તમને પૂછાઈ શકે છે. કોઈ સમીકરણ આપેલું હોય અને તમારે એને સમતોલિત કરવાનું હોય. આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલા અલગ અલગ સોપાન દ્વારા પ્રથમ સોપાનની અંદર આપણે શું કરશું તો કે જે સમીકરણ આપણને આપેલું છે એને સૌથી ચોરસ બોક્સમાં મૂકવાનો પ્રયત્ન કરીએ. ચોરસ બોક્સમાં મૂક્યા પછી બોક્સની અંદર કોઈ જાતનો ફેરફાર કરવાનો થતો નથી. પહેલો મુદ્દો યાદ રાખવાનો કે એને ચોરસ ખાનામાં મૂકવાનું છે. ખાનામાં મૂક્યા પછી ખાનાની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો થતો નથી. ખાનામાં ફેરફાર કરવો નહીં. એટલે કે આ જે સમીકરણ છે એ સમીકરણ આપણે નીચે લખી લઈએ Fe + H2O it give Fe3O4 + H2. અને વચ્ચે Fe એટલે આયર્ન, H2O એટલે પાણી, Fe3O4 આયર્ન ઓક્સાઇડ, H2 એટલે આપણે જાણીએ છીએ હાઇડ્રોજન. હવે સોપાન 2 ની અંદર જોવા જઈએ આ પ્રથમ ની અંદર આપણને જે સમીકરણ આપેલું છે એ સમીકરણની અંદર જે પરમાણુના જે તત્વો આપેલા છે એ તત્વોની ગણતરી કરીએ તો આપણને મુખ્ય અહીંયા 3 તત્વો આપેલા છે Fe છે, H છે અને O છે. તો પ્રક્રિયકમાં જોવા જઈએ Fe કેટલા આપેલા છે આપણને માત્ર 1, જ્યારે નિપજમાં કેટલા આપ્યા છે તો કે 3, નિપજમાં 3, H એટલે કે હાઇડ્રોજન પ્રક્રિયકમાં કેટલા આપ્યા છે 2 અને નિપજમાં કેટલા પણ આપેલા છે તો કે 2. એ જ પ્રમાણે ઓક્સિજન જોવા જઈએ તો પ્રક્રિયકમાં કેટલા આપેલા છે તો કે 1 અને નિપજમાં કેટલા આપ્યા છે આપણને તો કે 4. તો હવે આ સોપાન 2 તમારું પૂરું ગણતરી થઈ ગઈ. હવે સોપાન નંબર 3 ની અંદર જે તત્વોના પરમાણુની સંખ્યા સૌથી વધારે હોય એને આપણે સંતુલિત કરવાનો પ્રથમ પ્રયત્ન કરીએ. તો આની અંદર આપણને એ જાણવા મળે કે સૌથી પહેલા આપણે ઓક્સિજન છે એના તત્વો છે એને આપણે સંતુલિત કરવા જરૂરી છે. તો સૌથી પહેલા આપણે ઓક્સિજન છે એને આપણે પસંદ કરીએ. એટલે કે જે વધુ પરમાણુ તત્વો ધરાવે છે એની પહેલા આપણે પસંદગી કરીએ. હવે ઓક્સિજનના સંતુલિત કરવા માટે ફરી પાછા આપણે ઓક્સિજનની ગણતરી કરીએ તો શરૂઆતની અંદર ઓક્સિજન આપણને પ્રક્રિયકમાં કેટલા આપેલા છે તો કે 1, પ્રક્રિયકમાં પણ આપેલા છે ઓક્સિજન 1, જ્યારે નિપજની અંદર પણ કેટલા આપેલા છે તો કે 4. તો હવે પ્રક્રિયકમાં 1 આપેલા છે, નિપજમાં 4 આપેલા છે તો પ્રક્રિયકની અંદર 1 ની સાથે આપણે 4 નો ગુણાકાર કરીએ. નિપજની અંદર 4 આપેલો એનો ગુણાકાર 1 ની સાથે કરીએ એટલે બંને બાજુ પણ 4 તત્વો છે એ પ્રાપ્ત થશે. પણ મિત્રો આપણે અહીંયા જેમ કીધું કે ખાનાની અંદર કોઈ ફેરફાર કરવાનો થતો નથી. આ પ્રમાણે ચોરસ બોક્સ બનાવ્યું, આપણને ખબર પડી ગઈ પ્રક્રિયકમાં ઓક્સિજન કેટલા વપરાય છે, નિપજમાં ઓક્સિજન કેટલા આપણને પ્રાપ્ત થાય છે. હંમેશા પ્રક્રિયકની અંદર પ્રક્રિયકની અંદર જે તત્વો છે એનો જથ્થો વપરાયેલો હોય નિપજની અંદર હંમેશા પ્રાપ્ત થતો હોય છે. તો હવે જોઈએ તો ઓક્સિજનના પરમાણુ તો આપણે એને 4 સાથે ગુણાકાર કરીએ તો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો પરમાણુ સંખ્યા સમાન કરવા માટે રાસાયણિક સૂત્રોની અંદર કોઈ ફેરફાર કરવાનો થતો નથી. રાસાયણિક સૂત્ર એટલે આ જે સૂત્ર આપેલું છે એ સૂત્રમાં કોઈ ફેરફાર કરવાનો થતો નથી. પરંતુ એને કઈ રીતે લખાય છે તો કે H2O છે એની આગળ કેટલા મૂકવાના છે આપણે તો કે 4 મૂકવાના છે. H2O ની આગળ 4 પર ખાનું બનાવ્યું જે ચોરસ બોક્સ બનાવ્યું છે બોક્સની આગળ આપણે 4 મૂકવા પડે. તો હવે કઈ રીતે લખશું તો કે Fe + 4H2O આ 4 છે બોક્સની આગળ આપણે 4 કરીશું. નહીં કે આ રીતે લખાશે ને H2SO4 લખી શકે નહીં તો આપણે ગણતરી છે આપણી ખોટી પડશે.
અથવા તો કૌંસની અંદર H2O કૌંસ પૂર્ણ કરીને 12 4 લખી શકીએ નહીં, એ આપણો જવાબ આપણો ખોટો પડે. એટલે હંમેશા ચોરસ બોક્સની આગળ ખાનાની આગળ જ 4 મૂકવા પડે. આ સોપાન નંબર 3 તમારા પૂરા થયા. સોપાન નંબર 4 ને જોવા જઈએ તો હજી આ સમીકરણની અંદર H અને Fe છે એ હજી સંતુલિત નથી. હવે જો H અહીંયા કેટલા થઈ જશે? આ 4 છે તો 4 નો ગુણાકાર છે ઓક્સિજન સાથે પણ થશે અને 4 નો ગુણાકાર છે હાઇડ્રોજન સાથે પણ થશે. એટલે ઓક્સિજન આપણી પાસે 4 થઈ ગયા. ઓક્સિજન 4 થઈ ગયા. હાઇડ્રોજન કેટલા થશે આપણી પાસે? તો કે 4 દુ 8. એટલે આપણી પાસે હાઇડ્રોજન 8 થઈ જશે. એટલે હજી H અને Fe બંને જે સંતુલિત નથી. તો આપણે પ્રથમ ફરી પાછા આનું આ સમીકરણ છે તો એ જ હાઇડ્રોજન છે એને આપણે પ્રથમ સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. તો પ્રક્રિયકની અંદર હવે હાઇડ્રોજનની સંખ્યા કેટલી પ્રાણી? તો કે 8. 8 કઈ રીતે થયા? તો કે 4 દુ 8. પેલા હતા કેટલા આપણી પાસે? માત્ર 2. એનો ગુણાકાર 4 સાથે થયો એટલે કેટલા થઈ ગયા? 8. તો કે આપણે 8 ગુણ્યા 1 કરવા પડે. અને નિપજની અંદર કેટલા આપેલા છે આપણને? તો કે 2. તો કે 2 આપેલા છે તો એનો ગુણાકાર કોની સાથે કરવો પડે? તો કે 4 સાથે કરવો પડે તો આપણને 8 પ્રાપ્ત થાય. વન્સ મોર ફરી પાછો આપણે ચોરસ બોક્સમાં એને મૂકીએ તો કે Fe4H2O Fe3O4H2. આપણે હાઇડ્રોજન છે અહીંયા કેટલા પણ હાઇડ્રોજન મળ્યા? તો કે અહીંયા આપણને 8 હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે. 4 નો ગુણાકાર 2 ની સાથે કરીએ. અહીંયા આપણને હાઇડ્રોજન 8 પ્રાપ્ત થયા. તો નિપજની અંદર 8 લાવવા છે તો 4 સાથે આપણે ગુણાકાર કરીએ. એટલે હવે 4 નો ગુણાકાર 2 ની સાથે કરીએ એટલે અહીંયા પણ આપણને હાઇડ્રોજન કેટલા મળશે? તો કે આપણને 8 હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે. સોપાન નંબર 5 ની અંદર જોવા જઈએ હજી Fe એટલે કે આયર્ન છે એ હજી આપણે સંતુલિત નથી. આ H સંતુલિત થઈ ગયો. અહીં આપણે ઓક્સિજન છે એ સંતુલિત થઈ જાય છે. ઓક્સિજન સંતુલિત થઈ જાય છે. હાઇડ્રોજન સંતુલિત થઈ જાય છે. Fe એટલે આયર્ન છે આપણો સંતુલિત થતો નથી. એટલે આયર્નને સંતુલિત કરવા માટે એને ડાબી બાજુ એટલે ડાબી બાજુ હંમેશા પ્રક્રિયકો હોય એટલે ડાબી બાજુ એને આપણે 3 વડે ગુણવા પડે. શા માટે 3 વડે ગુણવા પડે? તો કે અહીંયા Fe કેટલા છે? તો કે 3. અને અહીંયા Fe કેટલા છે? તો કે માત્ર 1. તો એને 3 સાથે ગુણવા પડે. એને 3 સાથે ગુણીએ એટલે કેટલું થશે આપણું? Fe plus 4H2O it give Fe2O4 plus 4H2O. પરંતુ આપણે 3 વડે ગુણવાના છે તો આપણે એને 3 કરશું. હંમેશા ખાનાની બહાર કરશું એટલે હવે અહીંયા Fe કેટલા થઈ ગયા આપણી પાસે? તો કે Fe થઈ ગયા 3. અહીંયા કેટલા છે? તો કે આપણી પાસે થઈ ગયા 3. તો આ સમીકરણ છે આંશિક રીતે સંતુલિત છે તો સંપૂર્ણ રીતે સંતુલિત છે. તો એ સોપાન નંબર 6 ની અંદર આપણને માહિતી મળશે. સોપાન નંબર 6 ની અંદર જોવા જઈએ તો સમીકરણ સંતુલિત છે કે નહીં એની સૌથી પહેલા આપણે ખરાઈ કરવી જોઈએ. તો એ ખરાઈ કરીએ તો પ્રક્રિયકની અંદર આપણે Fe કેટલા પેલા છે? 3. નિપજની અંદર Fe કેટલા પણ પ્રાપ્ત થયા? તો કે 3. હાઇડ્રોજન પ્રક્રિયામાં કેટલા આપ્યા? તો કે 8. 4 દુ 8. નિપજમાં કેટલા પણ હાઇડ્રોજન પ્રાપ્ત થાય છે? તો કે 4 દુ 8. હવે ઓક્સિજન આપણે કેટલા થયા? તો કે આ 4 ઓક્સિજન છે બરોબર છે. એટલે ઓક્સિજન કેટલા આપણી પાસે પ્રાપ્ત થાય છે? 4. અને આપણો ઓક્સિજન આપણે 4 પ્રાપ્ત થાય છે. એટલે આ જે સમીકરણ છે આપણું સંપૂર્ણ રીતે સંતુલિત છે આપણે એવું કહી શકીએ છીએ. એને સંતુલિત સમીકરણ કહેવાય છે. આ જે પદ્ધતિ છે એને હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. વિકલ્પની અંદર ખાલી જગ્યામાં ખરા ખોટામાં જોડકાની અંદર 1 માર્કની અંદર ઘણી વખત ક્વેશ્ચન પૂછાય છે. રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? હિટ એન્ડ ટ્રાયલ નામની પદ્ધતિનો ઉપયોગ થાય છે. સોપાન નંબર 7 ની અંદર છેલ્લું સોપાન જોવા જઈએ તો આપણને જે પદાર્થો આપેલા હોય જે તત્વો આપેલા હોય એની ભૌતિક સ્થિતિ લખવી જરૂરી છે. ભૌતિક સ્થિતિ એટલે એની મુખ્ય 4 ભૌતિક સ્થિતિ હોય. ધોરણ 9 ની અંદર તમે 3 સ્થિતિ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. ઘન, પ્રવાહી અને વાયુ. અહીંયા ચોથી આપણી પાસે પરિસ્થિતિ આવે છે એને કહેવાય છે જલીય દ્રાવણ. જલીય દ્રાવણ જે ઘન પણ નથી જે પ્રવાહી પણ નથી એને જલીય દ્રાવણ કહેવાય. એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ દહીં ટાઈપનું. દહીં છે એ પ્રવાહી પણ નહીં કહી શકીએ અને ઘન પણ નહીં કહી શકીએ. એ જલીય દ્રાવણમાં આપણે મૂકી શકીએ. તો કે ઘન એટલે સોલિડ એટલે આપણે S તરીકે મૂકીએ. પ્રવાહી એટલે લિક્વિડ એને L તરીકે મૂકીએ. અને વાયુ એટલે ગેસ એટલે G તરીકે મૂકીએ. અને જલીય દ્રાવણ એટલે એક્વાઇન એને આપણે H2 તરીકે આપણે મૂકી શકીએ છીએ. એટલે આ ભૌતિક અવસ્થા લખવી જરૂરી છે. આ ભૌતિક અવસ્થા લખેલી ન હોય તો બોર્ડની એક્ઝામની અંદર કેટલીકવાર અડધો માર્ક્સ કપાય છે. એટલે ભૌતિક અવસ્થા લખવી જરૂરી છે. કેટલીક વખત એના તાપમાન છે, ઉદ્દીપક છે એ પણ લખવા કેટલીક વખત જરૂરી બને છે.
આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે, 4 નંબરનો ક્વેશ્ચન છે. આ જ પ્રમાણે બીજા અન્ય સમીકરણો આપણને આપેલા હોય તો એ સમીકરણો સમતોલિત આપણે આ પ્રમાણે આપણે કરી શકીએ છીએ.